Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. પ્રવીણા મહીચા, મારા પિતા શ્રી તનસુખભાઈ મહીચા જે નેચરલ ડાઈઝમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું અને ખૂબ જ અથાગ પ્રયત્નથી એને રિવાઇવ કરવા માટે પ્રયત્ન કર્યા. એમને ઘણા વિદ્યાર્થીઓને આ પરંપરાગત રંગ રસાયણશાસ્ત્રની પદ્ધતિ શીખવાડી. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એમના ડિઝાઇનર તરીકે અને આર્ટિઝન તરીકે ખૂબ જ પ્રખ્યાતિ પામ્યા છે. 2012માં જ્યારે એ દેવસ્થાન પામ્યા ત્યારે એમના ઘણા વિદ્યાર્થીઓએ ભેગા થઈને મને કીધું કે પ્રવીણાબેન, આ લેગન્સી ખતમ ના થવી જોઈએ, તમે કંઈક કરો. એ અંતર્ગત અમે બધા ભેગા થયા અને એમને શ્રદ્ધાંજલિ રૂપે આ ચિત્ર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. અમે આ વર્ષે એક પ્રદર્શન કરીએ છીએ. આ અમારું ચોથું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં અમે 8 મહિલા ચિત્રકારોએ ભાગ લીધો છે, જેમાં પિંકીબેન ડોડિયાવાલા, બીનાબેન ગાંધી, મૌનિશ યાદવ, મિતાલી સુધાકર, સુષ્મા શેખાવત, નૈત્રી સોની, સિતારા એમ કલાકારોએ આમાં ભાગ લીધો છે. અહીંયા અમે જે ચિત્રો મૂક્યા છે એમાં સૌથી મુખ્ય વસ્તુ કે જે લોખંડ છે જેને કાટ લાગી જાય છે એ લોખંડને આપણે ફેંકી દઈએ છીએ, પણ એ કુદરતી લોખંડમાંથી સુંદર કાળો રંગ બને છે. આ રંગ બનાવવા માટે જે સડેલું લોખંડ હોય છે એની સાથે ગોળ અને ચણાનો લોટ ઉમેરવામાં આવે છે અને એનું પાણીમાં ફર્મેન્ટેશન કરવા માટે 10 થી 15 દિવસ રાખવામાં આવે છે. પછી આ જે પાણી તૈયાર થાય છે એ હળાક કપડાની સાથે ખૂબ જ સુંદર કાળો રંગ આપે છે. અને આ કાળો રંગ એની ખૂબ જુદી જુદી વનસ્પતિઓ સાથે ખૂબ સુંદર કાળો રંગ આપે છે. જેમ તે રેડિશ કાળો આપે છે, મહેંદી સાથે ગ્રીનિશ કાળો આપે છે અને હળદર સાથે થોડો યલોઇશ ગ્રીનિશ કાળો આપે છે. આમ કાળાના બહુ બધા રૂપો અહીંયા તમે જોવા મળશે. અહીંયા જે વિષય વસ્તુ છે બધા કલાકારોએ જુદી જુદી લીધી છે. પિંકીબેને કુદરતને લીધું છે, એમાં પક્ષીઓ અને નેચરને એમણે બતાવ્યું છે. નૈત્રીએ બોલ્ડ કોન્ટેમ્પરરી આર્ટને લીધું છે. સુષ્માબેને યોગ સાધના અને એમાં મોક્ષ અને અંતરનો આનંદ, પ્રભુની દિવ્યતા પામવાની શક્તિને બતાવ્યું છે. મિતાલીબેને લેન્ડસ્કેપ બનાવ્યા છે અને બીનાબેન ગાંધીએ કલમકારી જે સ્ટાઇલ છે એ કલમકારી સ્ટાઇલને લઈને પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. મેં આ વખતે ચિત્રોની અંદર અમદાવાદની હેરિટેજને વધારે પ્રદર્શિત કરી છે. ગુજરાતી મહિલાઓ અને સાથે પક્ષીઓને બનાવ્યા છે. આ સાથે સાથે આ રંગ કાર્ય જે છે એ પહેલાં આનો ઉપયોગ વસ્ત્રોની અંદર, પહેરવાના વસ્ત્રોની અંદર થતો હતો. એટલે આ પરંપરાગત જે શૈલી છે એની ઘણી બધી રીતે ઉપયોગ થાય છે. એનું બ્લોક પ્રિન્ટિંગમાં બી ઉપયોગ થાય છે, એનો ટાઈ એન્ડ ડાઈંગમાં બી ઉપયોગ થાય છે અને પેઇન્ટિંગમાં બી ઉપયોગ થાય છે. એટલે આપણે આ જે પરંપરા અહીંયા જેટલી બહેનો છે એ પોતાના ઘરે જ આ વસ્તુ કામ કરે છે અને ઘરમાં રહીને પોતાના ઘરના કામની સાથે એમાંથી સમય કાઢીને આ ચિત્રો બનાવ્યા છે. આપ સૌ અહીંયા આવીને આ ચિત્રોને જોશો તો આપણને ખૂબ ગમશે. આપણી ભારતની, એમાં બી ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર અને કલા સાધના અહીંયા તમને જોવા મળશે, જે ખૂબ જ જુદી રીતે છે, જેનું ઐતિહાસિક મૂલ્ય જે છે એમ કહેવાય છે કે જે પિરામિડ છે, આપણા પિરામિડની અંદર જે કપડાં બધા